ઘણા સારા ન્યૂઝ છે, ગુડ ન્યૂઝ છે. કા એની તૈયારીઓ ચાલુ છે. એની તૈયારીઓ ચાલુ છે. ટૂંક સમયમાં નેક્સ્ટ વ્લોગમાં કેવું કે આ વ્લોગમાં હીરવાને મેં છે ને અત્યારે વાંચવા બેહાડી અને જાવું તું રમવા અને અહીંયા 2 અઠવાડિયામાં તો બેહી જા શાંતિથી. હીરો તૈયારી થઈ ગઈ કે સાચું બોલી ગયા બસ હા પેલી કેટલા છોકરાઓ આવે છે કમેન્ટ કરજો. હું ગઈ ધીરે ધીરે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી બંસી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 10, 10:30 જેવું થઈ ગયું અને અત્યારે હીરવા વાંચે છે. 10:30 નહીં 11:30 થઈ ગયા અને હીરવા અત્યારે વાંચે છે. હમણાં હીરવા પાસે જઈ અને આ એક અહીંયા મયુર આપણે જ્યારથી આવ્યા ત્યારે આપણે ઘરમાં કાંઈક નવું તૂટા જ કરે. આ સવારે તો અહીં નદી ભરાઈ ગઈ હતી. મેં કીધું આ હું અહીંયા પાણી એટલું એટલે ગમે તૂટે જ એમ કે હા તૂટે જ છે એક પછી એક ખાવ ધ્યાન ન રાખો તો તૂટે જ ને. અહીંયા શું કર્યું અમે એસીમાં ત્યાં કંઈક આવ્યા છે પંખીડાઓ. એવું હોય છે તો જો અહીંયાથી ભાઈ આ કેવી રીતના પહોંચાય. એમની તો પેલા તો નહોતું પડતું ને. અરે ઓલી બાજુ છે એટલે અહીંયા આવે છે આખું અહીંથી આમ પાણી. પછી બપોરે તો સ્વિમિંગ પુલ હતો કે નહીં એટલું બધું શું હાલે હમણાં તો એમને ખરેખર હા લોગ ઉતારતા ભૂલી ગઈ કે તું આમ ભૂલાઈ ગયો. હવે તમે એક્સપર્ટ થઈ ગયા. હો એમ સરસ. તો ભાઈ ઘણા સારા ન્યૂઝ છે, ગુડ ન્યૂઝ છે. કા એની તૈયારીઓ ચાલુ છે. એની તૈયારીઓ ચાલુ છે. ટૂંક સમયમાં નેક્સ્ટ વ્લોગમાં કેવું કે આ વ્લોગમાં કેવું કહી દઈએ પછી હજી તૈયારી થોડી બતાવશે. ઓકે ચાલો. તો હીરવા શું કરે પૂછતો હોય ને કંઈક હમણાં. હીરવાને મેં છે ને અત્યારે વાંચવા બેહાડી અને જાવું તું રમવા અને અહીંયા જ્યારથી આવ્યા ને ત્યારથી નકરું મોજ છે મોજ. કારણ કે એપાર્ટમેન્ટમાં બધા છોકરાઓ એના જેવડા જ છે એટલે રમવાનું બસ. એટલે ટ્યુશન હજી કાલથી ચાલુ કર્યું પણ અત્યારે એને મેં ધરાડ વાંચવા બેહાડીને એનું મોઢું જ વાંચ્યું. ચાલો જઈ. હાય હીરો, શું કે મજામાં? ખબર પડી ગઈ. હા લાગ્યું એવું. હા મોઢું બતાય તો ખરી. અને આજે તો ભાઈ હીરવાને આટલા ગિફ્ટ મળ્યા, રિટર્ન ગિફ્ટ. બર્થડે હતો એટલે બર્થડે અમારી યુટ્યુબ ફેમિલી કરે. બહુ ક્યુટ છોકરો છે, ડાયો. અને મારે તો ખાસ થેન્ક યુ કહેવું પડે કારણ કે અહીંયાથી મને બચાવી હતી એને. હા ને કા એટલા માટે થેન્ક યુ કહેવું પડે ને ડાયો. તો હીરવા બેન શું ચાલે? બોલો થોડું કાલે. હા હા તારી સ્કૂલ હાટું થઈને સ્પેશિયલ. હા એટલે હારું તો આજે છે. આખો દિવસ કાલે શનિવાર છે એની ટેસ્ટ હતી પણ બેન બોલ્યા નહીં કે મારે ટેસ્ટ છે કાંઈ નહીં. મને પૂછવાનો ટાઈમ મળ્યો નહીં. હું શોરૂમે વહી ગઈ. પછી હું આવી ત્યાં તો બેન નીચે રમવા વયા ગયા હતા. આજે બર્થડે માં જવાનું હતું અને અત્યારે એ રમવા જ જતી હતી તો મને યાદ આવ્યું. મેં કીધું હીરવા તારે કાલે પેપર નથી કે હા. પછી બેન વાંચવા એટલી તૈયાર કે પેપર નું નામ જ ન લે. પછી હીરો તૈયારી થઈ ગઈ કે સાચું બોલી ગયા બસ હા પહેલી વાર આવું બોલ્યું નથી. બાકી તૈયારી હોય જ, બધું મોઢે જ હોય હીરવાનું. પૂછું હમણાં એટલે ખબર પડી. અને એટલી હોશિયાર કે અત્યારે હજી તો કેટલા દિવસ થયા સ્કૂલ ચાલુ થઈ 2 અઠવાડિયામાં તો બેહી જા શાંતિથી. તારું કારનામા તો બતાવ જ પડે. કેટલા છોકરાઓ આવે છે કમેન્ટ કરજો. શું કર્યું? ચોપડા તોડી નાખ્યા 2 મહિનામાં. એટલે એટલી વાંચે એમ. આમ જો અને પાછું સેલો ટેપે મારી દીધી. એમ કેમ તૂટી ગયું? ક્યાં પણ તમે શું લાગે નવી સોસાયટીમાં એ તો કે એટલા કપડા મેલા. સ્કૂલે પહેરી ગઈ હતી. ઓ બાકી એને મેલે ન હોય એ ક્યાં રમવા જાય છે? યુનિફોર્મ નહીં આવી દે તો હું ક્યાં યુનિફોર્મ આવી જ ગયો છે. એક જ એટલે અહીં મજા આવે કે ક્યાં? ઈ તો કે જુનાગઢ મજા આવતી એમ. તો હોસ્ટેલ છે જ.
ખરેખર હીરવાને હોસ્ટેલમાં જ જવા દઈ. હા વંદુ તને કેમ છે પણ તો બે જગ્યાએ મને વંદુ તો બે છે. તને હા વાત તો કેજે. પછી એને હે ને હમ જુનાગઢ મૂકી આવશું ને પછી બોલ હોસ્ટેલમાં પછી મહિને આપણે મળવા જા. અહીંયા તો કુવાની મજા બપોરની સ્કૂલ એટલે એમ તારે ઉઠે એટલે મેં એટલું વહેલું ટ્યુશન રાખ્યું ને એટલે ઉઠે તો જ થાય વહેલી હોય ને વહેલી ઉઠે હા હીરો. હા એ વાત સાચી. ટોલા પડ્યા માથા પર ખંજરા ઓય હું કાતો કદાચ. કાલ તો યોગ દિવસ છે સ્કૂલ ઓહો તો સ્ટન્ટ કરશે ને ન્યા. અહીં આખો દી કરે ન્યાય કરજે. કેટલા ટાઈમથી બ્લોગિંગ નથી કર્યું એટલે ઈરવા બ્લોગિંગ કરશે એમ વાહ. તો એને ગિફ્ટ મળશે ઓહો આ તો મને અત્યારે પૈસાવાળી લોગિંગ જોયું ને હા? આજ તો જવા દે તને વાટ જો શું કીધું? ઉપર જવા દે નહીં માનું કરું વાત ભણવાનું એટલું આરા થાય ને હાવ ખરેખર ગજબ છે ગજબ. હું તમારી વાત ચાલુ કરું ત્યાંથી હા ભણવાની. હા કે બાપુજીએ વાય ઉપર ઊંધી હા હા તો એ તો મને વાયમાં ટીંગાડ્યો હતો. લે ને હાલ ને હાલ એટલે તને ટીંગાડવી જ પડશે એવું લાગે મને વાયમાં હા અહીંયા જ વાયુ છે પાછળ છે ને હા વાયમાં હો. વાય નથી ને આલું છે મને તો વાયમાં ટાંગ્યો હતો એટલો હોશિયાર હતો ને એટલે. ક્યાં હોશિયાર હતા તમે વાય માટે હમ તો નાખી જ દેવી પડે ને પછી હા ટીંગાડવી ટીંગાડી હું જાઉં વાયમાં. આ વખતે પણ બામણવાળા તો એને યાદ જ નથી આવ્યું અહીં એટલી મોજ છે તો કેવડી મોજ થઈ છે એને. અત્યારે આવે ભણવાનું હોય ને એટલે પીલુડા પાડે એના સ્ટન્ટ હોય હા મને પીલોડા પડ્યા હા હા એને એવું કઈ કઈ તો બામણવાને યાદ આવી. મને આવે છે અત્યારે જ આવે. અત્યારે જ આવે હમણાં ઉપર જવા દઉં તો આવે તો તો યાર ન આવે તો યાર સાચું બોલ તો જવા દે ઉપર સાચું બોલ હા આવે યાદ હા યો માં. હેલો પરચેસ મને જવા દે મને ખબર હોય યો માં. હમણાં અમને બોલાવે સારું ચાલો તો હીરાબેન વાંચો એને ખોટે ડિસ્ટર્બ નથી કરવી હો. વાંચવા કેમ કે ક્લેવર સ્ટુડન્ટને પછી બહુ ડિસ્ટર્બ ન કરે ટાઈમ ન બગાડાય એનો. આવજો હીરાબેન મળીએ કાલે હા સવારે 8:30 વાગે. ત્યારે નહીં બે બિન ફેવેલા ઉઠો ને 8:30 વાગે તો આમ કમ્પ્લીટ અપ ટુ complete ડેટ. થઈ ગયા નાઈ ધોઈને આમ તૈયાર એક આમ જઈ એક અહીંયા બેસે જોયું તમાર મોઢું દેખાડો ને મને કેના પી મારો છે તો કેવી આમાં એનું તો મોઢું હીરા જોવા જેવું જ નથી જોતા કેવી તું હમણાં લાગે અત્યારે આમાં. હમણાં તો મયુરનું મોઢું લાગે છે. ગોડા હમણાં તો મયુરનું મોઢું હાવ આમ કઈ બધું કરવું કે થોડુંક સહેલું છે. હા માંડવી વાવી નામ તારે ઓહો દહતી માંડવી વાવી માયા માંડવી નહીં ઊભું પડે મારે ખાલી. ખાલી ઊભું જ પડે આમ ન કરવું હે લીનો કરવું પડે ખાલી આમ ઊભું જ ઊભું પડે જ પડે જાવું પડે. મયુર ઉપતા જઈશ આમ ભગવાન ભગાય હા એમ કરતા હોય ને ઓલા ભાઈ દેખતા રાખતા હોય તમે હું આમ કરીને ડોનીથી મોઈ દો વેડી જ છે બધી ખીચ ચડે છે અત્યારે ધીરે ધીરે. આ ચડે મને ચડે જ છે સહન ન થતું આવતી ગયો સમન નથી થતું આમ જોયું એનાથી અવાજ જોયો હું હમણાં રિપીટ કરું ચડે જ છે સહન ન થતું સમન નથી થતું એટલું બધું શું થાય કે ને કઈ નથી હોસ્ટેલ યાદ આવે છે હોસ્ટેલમાં જવાનું છે તો સહન નથી થતું સહન હું માર્યું અહીં નીચે પડેલું હતું સહન નથી થતું તારા પર મારા ઉપર શું થયું? તારા ઉપર ફોકસ કરવાનું એ તારા ઓલા દાંત છે ને એટલે ખબર પડી જાય કે તે રીતના રહી રહ્યા ઓલા બે એકલાની દાંત છે. વાંચ હવે હાલ સારું ચાલો. વાંચો હમ. હાલો બંધુભાઈ તો ભાઈ આહાનનો બર્થડે હતો તો ભાઈ બર્થડે પાર્ટીમાં ઉપર ગયા
ઉપર તો ગયા તો ભાઈ આહાન ભાઈને આપી હતી એના મમ્મી પપ્પાએ સરપ્રાઈઝ. તો ભાઈ આહાન 13 વર્ષનો થયો તેને 13 ગિફ્ટ આપી. તો ભાઈ ખરેખર બહુ લકીલી કહેવાય કે એટલું એના મમ્મી પપ્પાએ કર્યું. તો ભાઈ ખરેખર બહુ મજા આવી બધાએ અને બર્થડે સેલિબ્રેશન કર્યો અને બધાએ ફોટા પડાવ્યા, પછી નાસ્તો કર્યો, ઠંડુ પીધું. તો પછી ભાઈ કેક કટ કરી અને પછી અમારો પણ વારો. હેપી બર્થડે ટુ યુ. બોલી ગયા એટલે બધી ગયો હવે તો નામ આવવાનો જ.